આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો 68માં મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સુરત શહેરના રિંગ રોડ ખાતે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા તથા કાયદા પ્રધાન હતા. શોષિત, વંચિત, દલિત, પીડિત લોકો માટે જ નહીં, દેશના તમામ લોકોને સમતા, સ્વતંત્રતા, બંધુત્વતાનો અધિકાર અપાવ્યો છે. આજે દેશભરમાં તેમના પરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈના ચૈતન્ય ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાવંદના આપી રહ્યા છે. सुनावने एक स्टैंडिंग कमेटी मेंबर सूरत महानगरपालिका आज सूरत खाते रिंग रोड पर आवेल विश्व रत्न परम पूज्य बोधिसत्व डॉक्टर आंबेडकरजीની प्रतिमा આવેલી છે. એમના 68માં મહાપરિનિર્વાણ દિને સુરતની હજારો જનતા અહીંયા આવીને એમને અભિવાદન કરે છે, એમને પ્રતિમાને પુષ્પાર્પણ કરે છે. આજના દિવસે પરમ પૂજ્ય ડોક્ટર આંબેડકરજીની મુંબઈના ચૈત્યભૂમિ ખાતે તેમની અંતિમ ક્રિયા થયેલી, જ્યાં ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે શિવાજી પાર્કને. અને આજે લાખોની સંખ્યામાં અમારા બાબા સાહેબ આંબેડકર અને બાબા સાહેબનો માનનાર અનુયાયીઓ, એસસી એસટી સમાજના લોકો લાખોની સંખ્યામાં દાદર ચૈત્યભૂમિ ખાતે એમને શ્રદ્ધાંજલિ આપવા ત્યાં એકઠા થયા છે. આજે અમે પણ સૌ એસસી એસટીના નાગરિકો પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને અભિવાદન કરવા ભેગા થયા છે. ડોક્ટર સાહેબ આંબેડકરજીએ જે સંદેશ અમને આપ્યો હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરો. આજે બાબા સાહેબ આંબેડકરના આદર્શની સૌને જરૂર છે. સૌએ બાબા સાહેબ આંબેડકરજીએ સૌએ ભારતીય સંવિધાનમાં મૌલિક અધિકારો આપ્યા છે. આજે આ મૌલિક અધિકારોનો કશે ને કશે હનન થઈ રહ્યું છે. આજે બાબા સાહેબે કીધું શિક્ષિત બનો, કશે ને કશે એસસી ઓબીસી માઇનોર સમાજની શિક્ષાથી વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મનુવાદો પરિબળો કરી રહ્યા છે. અમારા આર્થિક સમસ્યાઓ એમ ઊભી છે, અમારા નોકરીના પ્રશ્ન છે. બાબા આંબેડકરે જે તમામ વાતો કરી હતી એ તમામ વાતોને આજે કશે ના કશે સત્તામાં બેસેલા લોકો હાનિ પહોંચાડી રહ્યા છે. ત્યારે અમારી સૌની ફરજ છે બાબા આંબેડકર બતાવેલ લીલા ઝંડા નીચે એક થઈને પોતાના હક અધિકાર માટે અમે સંઘર્ષ કરવાનો સમય બાકી રહ્યો છે. સૌ નવજવાનો અને યુવકોને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો મતભેદ વગર, કોઈ પણ રાજકીય કે આર્થિક કે સામાજિક ભેદભાવ વગર આપણે સૌએ લીલા ઝંડા એક થઈને આ બાબા સાહેબ આંબેડકરના મિશનને આગળ લાવવા જોઈએ. એ જ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ થશે. જય ભીમ, નમો બુદ્ધાય. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.